હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તમે બધા, બરોબર ને? તો ભાઈ સુખનો સૂરજ ગયો છે, બરોબર છે? તો દેખાતો હોય છે તમને. તો એવું છે મિત્રો. અને આજે છેલ્લું પાણી છે 2 વીઘાનું. હમણાં 3 દિવસથી 2 વીઘાનું પાણી વારું છું, કેમ કે ભાઈની મોટર પડી ગઈ હતી, એની હિસાબે 2 વીઘાનું વારવું પડતું હતું. તો એ રીતનું છે, છેલ્લું પાણી છે. પછી 7-8 દી પછી પાછું વારવાનું થાય. એટલે એવું છે મિત્રો. તો હવે મિત્રો આપણે પાણી વારીને લગભગ આપણે 2 વાગે આવતા રહ્યા હતા, અને 3 વાગી ગયા છે 3 ઘડિયાળમાં. અને વિદિશાબેનનો ને ફોન આવ્યો હોય કે અમને ભાઈ તેડી જાઓ, હવે મામાની ઘરે હવે નથી રહેવું હોય ગયા. ને અઠવાડિયુંથી અમારે વિદિશાબેનને રોકાણ હતા, તો હવે બધા આવે છે. તો હું જાઉં છું તેડવા અત્યારે એને વિદિશાને. તો એવું છે મિત્રો. બાયપાસ ઉપર ગાડી આંકીને જાઉં છું અત્યારે. તો આગળ હવે તમે કન્ટિન્યુ જોયા કરજો. તો ભાઈ આ વેરાવળ રોડ છે ભાઈ, વેરાવળ બાયપાસ. તો આપણે એ બાયપાસ ઉપર અટાણે ચડાવી દીધી છે. હવે આગળ હવે વિદિશાબેનને તેડીને આગળ લગભગ 4-4:30 થાય ને તો પાછું આવતું રહેવું છે. તો આગળ હવે કન્ટિન્યુ તમે જોયા કરો. મિત્રો અહીં કારવાણી ગામની અંદર આપણે સ્વામી મંદિર છે, અહીંયા 1 નંબર છે, કાંઈ ઘટે નહીં એવું. અને લગભગ એક સ્વામી પણ અહીંયા રહેતા હોય ને એવું બધું છે. અહીંયા બહુ મસ્ત મંદિર છે. એકવાર અહીંયા તમે જો ટાઈમ હોય તો તમે આવજો. અહીં કાંઈ ઘટે નહીં એવું સ્વામી મંદિર છે. હમણાં તો નવું બનાવ્યું છે અહીંયા. તો ભાઈ અહીં 2 પંપ પાણી હાલે છે. ધાણા કેમ પીડ્યા બાકી જવું ત્યાં કાંઈ ઘટે નહીં એવા. પાણી હજી ચાલુ છે અહીં વારવાનું. અમારા વિદિશાબેન જો આવી ગયા છે મામા ત્યાંથી 7-8 દી રોકાઈને. સીધ ગયા તા બેન? મામા ત્યાં ગયા તા? હે મામા ત્યાં ગયા તા ને? કેટલા દી રોકાઈ? 5 દી કે 7 દી? વિદિશાબેન ને અમે દુકાન આવી ગયા છીએ, બરાબર. અઠવાડિયુંથી આવ્યા નહોતા દુકાને જવું કયું નહીં રાડ્યું નાખતી હતી. આવી દીધા બેન? મને આવી ગઈ ને તો દુકાને આવીને હે આમ તો જાઉં ઉપર તો જાઉં ઊંચું તો જાઉં ખુરશીમાં બેસી ગયા. તો જમવાનું ટાણું થઈ ગયું છે. અટાણે 7:30 વાગી ગયા છે અટાણે. અને આગળ પપ્પા આવશે દુકાને. તો દુકાન આવશે એટલે બેસશે ને પછી 9 વાગ્યા સુધી એ રહે ને આપણે જમવા જવાનું છે અત્યારે. તો અમે જમી કાઢ્યું ને 9 વાગ્યા થઈ ગયા છે ને અટાણે 8:30 વાગી ગયા છે. ને અમારા વિદિશાબેન જો ઠંડી લાગે છે ને તો કોટ કરીને બેઠા છે. કા વિદિશાબેન? ને મોબાઈલ પણ ચાલુ છે ને સિરિયલ ચાલુ છે. આ બધું હાલે ભાઈ પોહાય હે ટકો લાવ બધું પોહા હે. આ બધું ટીવી ને મોબાઈલ ને હે આ કરે પછી તો હે ટાઈટ લાગે એટલે દોડલી ટોપી કા. તો આવું હે મિત્રો. તો આગળ થોડીક વારમાં જવાનું થાય દુકાને એવું હે. અત્યારે દુકાનમાં છીએ બરાબર. ઠંડી છે જ તો એમ તો સારી એવી. અને બેઠા છીએ. શું કહે તો મેહુલભાઈ? બેઠા. તો અમારા પ્રવીણભાઈ ને મોબાઈલમાં બધા મથે હટાણે રીલું જોવે. આખો દિવસ તો જોઈ ન હોય એટલે ટાઈમ હોય નહીં. અને અટાણે હોય એટલે ટાઈમ એટલે બધા જોવે છે રીલું બધા બેઠા. તો ઠંડી છે થોડી ઘણી. આ 12 વાગ્યે તો ઠંડી લાગે, બાકી અંદર તો નથી લાગતી. અંદર તો પંખો ચાલુ કરવો પડે એવું છે. થાળ જેવું છે. તો બાકી 2-3 દિવસ તો નહોતી. આજે દરેક પાછી વધારે સમકારો છે ટાઈપનો. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને.